ગાઈસ આપણે તમાકુ વાઢવાનું ચાલુ કરી નાખીએ ખેતરમાં ને વહેલા આવી ગયા છે તમાકુ વાઢવા અને કાલ બપોરથી ચાલુ કરી નાખી હતી. તમે તો હું આટલી વાઢી હતી માપની અને અત્યારે આ ભાગ પૂરો થઈ જશે. એક ભાગ ફિનિશ કરી નાખવાનો છે કારણ કે હવે વાઢવા ઉપર આવી ગઈ એટલે કીધું ફટાફટ વાઢી નાખી અને કચરી પૂરું કરી નાખે. તો આપણે વાઢવાનું ચાલુ કર્યું છે અને પેલી બાજુ બલોઈ પણ આવી ગયા હતી ખાવામાં. અને તમાકુ જેવી વઢાઈ એ કમેન્ટ કરજો કારણ કે અમે તો પહેલી વખત વાયેલી છે, પહેલી વખત વાઢારા જઈએ વાવતા હોય એટલા માટે. એક ભાગ ઉકાય અને એક ભાગ વાઢવાનો એટલે શું કે બધી ભેગી ઉકાય નહીં એટલા માટે. અને ચાલો કહીશ આપણે હવે વાઢીએ તમાકુ તેડા તેડ ઉડાડીએ અને વળી પછી આપણે તમાકુ વાઢીને મળા ઠેસર. અને એક દિવસ આપણે ઠેસર હેડતો હતો તારી યાદ હોય બેઠા હતા અને આપણને એમ કહેતા હતા કે ઠેસર એમ નહીં આવતા. એટલે અત્યારે છે ને હીરા તો ઠેસરે લીટ બોલાવેલા છે અને આપણે થોડે બેઠા હતા કારણ કે એ જયારે મોટા ઉકા પાડીને થાય જતો એટલે ઠેસરે આવો પણ મારા બધે એક આવતા નતા. અત્યારે મુંજન બેડા બેડા રીસી બાળો રહો એ જ કરો મારા ઠેસરે હેડતું હતા. તમે શું કહેતા હતા કે થોડે બેઠા હતા અમે આપણે છે ને ફર્સ્ટ ક્લાસ લેબડાને થોડે બેઠા હતા અને અહીંયા વિલાવા બેઠા ના આવે કોઈ ના આવે લોકો પાડા બેડા બેડા અને તમાકુ વાડીને આવી ગયા 3 લેટર 102 વાળે અને પૈસા લોકો પાડતા. હા લ્યો ગોડન તો કાઢ ગોડન એ ના આવે. તમે 100 બેઠા દીધા એ જ કરો. અમે રાડ્યું કરતા તો આવતા નતા એકે. ગાઈસ આ છે ને આપણે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. ટીડાકાને હેડતો ઠેલો ને ટીડાકો ગયા હતા ગામમાં પડ્યું લેવા અને પછી આવતો એક્સિડન્ટ થઈ ગયો બાઇકનો. એક કેમ્પર જોડે હિસકણ્યું એટલે બાઇક આપણું ભાજી નાખ્યું છે. આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છે. એમ તો મેટલ બીજી બધી પતાવી નાખી જે હતી કહેવાનો મતલબ હવે બાઇક અમુક કરાવવું પડશે ને ખર્ચો બધો અહીંયા લીધો છે એમ તો કે હું અમુક કરાયેલી છે. આ જગ્યાએ આપણું બાઇક ઠોકણ્યું હતું. હજુ આપણે આટલું બધું બાઇક બધું ભાજી નાખ્યું અંદર ને બધે. રેડી ગાઈસ અને હવે ખાઈને આવ્યા પછી અમુક કરાવવા જાવ આપણે એટલે આગળ ભલે પડ્યું કોવાતા એવું છે નહીં. રડો આ રીંગ હેડ દીધું ને આ રીંગે બધે ડખો છે નાક ડખો થોત નહીં ડખો બધો થઈ ગયો કારણ કે સાઈડમાં હેડતી રીંગ અને ઠોકી દીધું. રડીને બાઇકને આપણે ઓલરેડી ફોટા બોટા પાડી નાખ્યા છે. શું કે એ મોનવાના આપણે ખબર પડે ને કે અમને બતાવું સીધી એમ. અને કહીશ હવે ઘરે આપણે પોકો થાય 2-3-5 મિનિટમાં પહોંચી જશું ઘરે ને ઘરે ખાવા બીજું ખાઈને અને નાહી અને પછી આવીએ અહીંયા પાછા અને બાઇક આપણું અમુક કરાવવા જઈએ ગઈશ રેડી. કારણ કીધું ભૂલથી બધે ગમે તેને થઈ જાય પણ પછી ખર્ચો કીધું કે હું આપી દઈશ એટલા માટે. ચલો ગઈશ આપણે ઘરે જઈને આપણે આજ તો પૂછ પણ નવરો કરી નાખ્યો. એ ટાલા એ તો ના પાડે કે મૂકાને કહેજો હાલશે મૂકો ના પાડે મારા બેટે અહીંયા ને રીંગ વાળો શું કરે થોડોક ખાવા ખબર થોડોક ખાધે ખાલી બટાકા ખાપરા તો કાજે કઈ ટપોડી ખાઈ રહી એમને ના ખાઈ શું લેવા આવ્યા હે નાનો ફોટો કેમ પરીક્ષા લખવા દઉં તો તારો ફોટો થઈ ગયો હે ખાવા ખાબર જલતા હવે હવે મોય ખાવા ખાવું ખાવા બીજું ખાઈ લે નાઈ લે
કારણ કે હવે આવું બધું કોમ બતાવો એટલે પેલા નાહી લેવા ખાવા ખાઈ પછી નાહી ચલો કહીશ આપણે બાઇક લઈને આવી ગયા ખેતરમાંથી કરી કારણ કે બાઇક અમુક કરવા જવું પડશે કારણ કે આટલા ઘડી આપણે અહીંયા જ હતા અહીંયા વ્લોગ બનાવતો પણ કોઈ મેળાવો હતો ને એટલે ના બનાવ્યો બ્લોગ એમાં ખેતરમાંથી બાઇક લઈને આવજો કરી અને જમ્પરીએ છોટી જાય થોડી કરીને પહેલાં જમ્પરી એવું કાઢી નાખો કારણ કે જાય એમ નહીં અને કેટલું બાજુ છે હવે હરખા રીતે હવે બતાવો મોએ મોએ કરી નાખ્યું ગઈશ મોએ સાઈડવાળી એંગલ પણ વાળી નાખીએ ટીડીએ પોકારા ઉડાડ્યા આખો પડકાનો સેટ આવશે ચાલે ચલો કે આપણે છે ને પહેલાં જમ્પરીએ કાઢી નાખું ને દુચકવાળા ગેરેજમાં મેળાવે રેડી ચલો ગઈ આપણે ગેરેજ આવી ગયા ઓલરેડી દુચકવાળા દિનેશ પિન બંને કામકાજ ચાલુ કરે છે કારણ કે કઈ આવે કારીગર હાજર નહીં આવીને કામકાજ ચાલુ કરે આપણે સારી હતી ને આપણે બાઇક કમ્પ્લીટ પડી જાય એટલે પછી આપણે આગળ મળે ચલો ગઈ આપણે તો બાઇક મૂકીને આવીએ ઘેર દુચકવાળા અને બાઇક મળશે કાલે 11 વાગે જો કારણ કે તો ટાઈમ હતો ને જમ્પરને બમ્પર એવું બધું ફરવાનું હતું એટલે ઓછો ટાઈમ હતો એટલે કાલે મળશે મૂકી દો અને આ બધું આરામમાં છે કાલા ચાલો એમ પપ્પાનો ફોન દે છે સરસ શું કરે બીજું લાવો બીજું ભાઈ હા બીજું લાવો કહીશ ચાલો એમ કહે છે કે બીજું લાવો એ નથી ગમતું રેડે અને ચલો કહીશ હવે આટલા વ્લોગ આપણે આટલો પૂરો કરીએ કારણ કે આ તો બધું કથળામાં ગયું છે રેડે અને મળશું કાલે હવે બાઇક લેવા જઈશું કાલે નવા વ્લોગમાં રેડે વ્લોગ સારો લાગે તો શેર લાઈક નહીં ફોલો કર્યા વગર રહેતા ફેસબુકને અને યુટ્યુબને સબસ્ક્રાઈબ કર્યા વગર રહેતા નહીં કહેશે અને મળશું નવા વ્લોગમાં કાલે